સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। પહેલા આગલા દિવસે એક એવી ઘટના બની છે કે જે રાજકારણની અંદર હાલ તો ખળભળાટ મચાવી રહી છે। ત્યારે ડુંગરપુરની અંદર જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેમના પર અત્યારે એક આરોપ લગાવવામાં આવી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસે જ ધમકીના આરોપ લાગ્યા છે। ડુંગરપુર જિલ્લા પંચાયત સીટમાં ધમકીના આક્ષેપો લાગ્યા છે। એ તો વાત સાચી છે। આપ ઊંધી અસર કેમ? એ તો બરોબર। આ તે વાંધો ને, હાલો હું નરિયાને ફોન કરી દઉં કે મને ભાઈ કારાબાન ફોન હા 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 અરે એ ઘેરે લેવા આવે છે ભાઈ, બે ભાઈ ને એસકો કાયમ તો વધારે દસકો આવે। શું મદદ કરી તમે? હું મદદ શું કરી? મારા બાપા ઘેરે છે। વાત નથી કરવી, એમાં આખું ઘર ભાજપમાં છે। રેડિયન ભાજપના કાર્યકર્તા ને ભાજપમાં કામ કરીએ એટલે ખોટી દલીલો નહીં કરવાની। રેડ કરા ભાઈ, તમે કહેતા હોય તો હું નંબર તમારા કાઢી નાખું, વાત થાય પૂરી। ઓકે હાલો હાલો બોલો ને। રાહુલ નો ફોન, ભાઈ નો ફોન આવ્યો હતો કે સરપંચ સાહેબ ને ફોન કરી જાય કે કામ છે। હે હું કરું એમ? હા તું હું કરે છે તને ખબર છે? નહીં મને ખબર છે તો હું કરે છે। હું તું નથી કિરને એટલે હું કરું એમ? ઘેરે રહી જા। હે બીજું કઈ કરવા નથી, ઘેરે રહી જા કાલે હો ભાઈ। ઘેર તો સરપંચ બોલાનો ફોન આવે, મને શું કરું અસકાનો ને એનો? અરે ઈ જો નહીં ફોન આવે, તારા બાપુજી હારે વાત કરાય મને। ઓલાનો ફોન આવે એટલે જવું પડે મારે એમ? તારા બાપુજી હારે મને વાત કરાય। એ હા। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।